શ્રી માનસી ગંગા બેઠકજીનું મહત્વ. શ્રી વલ્લભાચાર્યજીની 84 બેઠકજીમાં માનસી ગંગા બેઠકજીનું વિશેષ સ્થાન છે. આ બેઠક ગિરિરાજ ગોવર્ધન નજીક આવેલ છે અને બ્રજભૂમિના અતિ પવિત્ર સ્થળોમાંથી એક માનવામાં આવે છે. માનસી ગંગાની ઉત્પત્તિ. કથા મુજબ એક વખત નંદબાબા અને બ્રજવાસીઓ ગંગા સ્નાન કરવા ઈચ્છતા હતા. ત્યારે શ્રીકૃષ્ણએ પોતાના મનથી જ ગંગાજીને અહીં પ્રગટ કરી. તેથી આ કુંડનું નામ માનસી ગંગા પડ્યું, એટલે કે મનમાંથી પ્રગટ થયેલી ગંગા. વૈષ્ણવો માને છે કે માનસી ગંગામાં સ્નાન કરવાથી ગંગા સ્નાન જેટલું જ પુણ્ય મળે છે. શ્રી મહાપ્રભુજીનો પ્રસંગ. જ્યારે શ્રી વલ્લભાચાર્યજી બ્રજયાત્રા દરમિયાન અહીં પધાર્યા ત્યારે તેઓ ગિરિરાજજીના દિવ્ય ભાવમાં લીન થઈ ગયા હતા. તેમણે અહીં વૈષ્ણવોને ગિરિરાજજીની મહિમા અને શ્રીકૃષ્ણની કૃપાનું મહત્વ સમજાવ્યું હતું. કહેવાય છે કે બેઠક સ્થળે બેસીને તેમણે ભક્તોને સેવા, સમર્પણ અને નિષ્કપટ પ્રેમનો ઉપદેશ આપ્યો હતો. માનસી ગંગા બેઠકનું આધ્યાત્મિક મહત્વ. ગિરિરાજજીની કૃપા પ્રાપ્ત થતી માનવામાં આવે છે. મનમાં ભક્તિ અને શાંતિનો અનુભવ થાય છે. વૈષ્ણવોમાં સેવાભાવ મજબૂત બને છે. બ્રજની દિવ્ય લીલાઓનું સ્મરણ થાય છે. ગોવર્ધન પરિક્રમામાં માનસી ગંગાનું વિશેષ મહત્વ છે. અહીં દીપદાન અને પરિક્રમા કરવાનું ખૂબ શુભ માનવામાં આવે છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે આ બેઠક ખૂબ જ ભાવનાત્મક સ્થાન ધરાવે છે. સર્વ વૈષ્ણવની જય શ્રી કૃષ્ણ.